મોરબીમાં સોની યુવકની હત્યાના પડઘા હવે રાજકોટમાં પણ પડ્યા છે। આ ઘટનાના વિરોધમાં રાજકોટના સોની વેપારીઓ કોઠારિયા નાકે એકઠા થયા હતા અને રામધૂન બોલાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। વેપારીઓએ મોરબી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી તેમનો જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરી છે। સેટિંગ મંત્રીના હોમ ટાઉનમાં જ વેપારીઓ असुरक्षित होवाना आक्षेप साथे समग्र सोनी समाज में भारे आक्रोश जोवा मळी रह्यो छे। निर्दोष दीकरो गुमाव्यो छे त्यारे समस्त सोनी समाज एकत्र थयो छे। समस्त सोनी समाज द्वारा आज गुजरातना ठेर ठेर गामोमां आवेदन पत्रों अने पोलीस प्रशासनने रजूआत करवामां आवशे त्यारे राजकोटनी सोनी बजार अमे स्वेच्छाए बंध पाडीने आज सोनी समाजना एकत्रित थयेला लोको द्वारा रामधून बोलाववामां आवी छे। संवाददाता लकीराज जोड़ाया छे। लकीराज, शुं जानकारी? मोरबीमां सोनी वेपारीनी हत्या बाद सोनी समाजमां रोष छे ते जोवा मळी रह्यो छे। આજરોજ તેજ રોષના કારણે રાજકોટનો સોની બજારના સોની વેપારીઓ દ્વારા જે થોડીવાર જે બંધ છે તે દુકાનો પાડવામાં આવી હતી। બીજી તરફ કોઠારિયા નાકા ચોકમાં બેસીને રામધૂન છે તે બોલાવવામાં આવી હતી। સોની વેપારીઓનું તેવી માંગ છે કે જે આ જે હત્યારાઓ છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને કડકમાં કડક કાર્યવાહી કરીને તેનો વરઘોડો છે તે કાઢવામાં આવે। તો બીજી તરફ મોરબીમાં સિટિંગ જે મંત્રી હોય છતાં પણ આ પ્રકારની ઘટના બની જાય તે મામલે પોલીસ ઉપર સવાલ પણ જે સોની સમાજના જે આગેવાનોએ ઉઠાવ્યા હતા। જી આભાર।